સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતી હાથમતી કેનાલ પટ્ટી પર સરકારી જમીન પર રહેતા પરિવારોને આજ રોજ 70 કાચા પાકા દબાણો પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કર્યા હતા। ત્યારે પાલિકા વિપક્ષના નેતા સ્થળ પર આવીને વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરનારા સાથે બહુમાળી ભવન પહોંચી જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ હતી। તો મળી આવતી સમગ્ર માહિતી અનુસાર હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરનો વિકાસ કરવાના આશયથી કેનાલ ફ્રન્ટ બીજા ફેઝની કામગીરીને લઈને હાથમતી સિંચાઈ વિભાગ પાસે મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતી હાથમતી કેનાલની સાઈડમાં આવેલી જમીન વિકાસ માટે સિંચાઈ વિભાગે આ જમીન નગરપાલિકાને તબદીલ કરી હતી। તે પછી નગરપાલિકાએ થોડાક દિવસ અગાઉ અંદાજે 15 દિવસ પહેલા મોતીપુરા કેનાલની સાઈડમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા અંદાજે 70 કાચા પાકા દબાણકારોને જમીન ખાલી કરવા માટે નોટિસ પાઠવી હતી, પરંતુ આ પરિવારે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહોતો। ત્યારે નગરપાલિકાના દબાણ વિભાગ સહિત તંત્ર દ્વારા આજ રોજ એક પીઆઈ, 5 પીએસઆઈ અને 105 પોલીસ કર્મીઓના કાફલાના બંદોબસ્ત સાથે કેનાલ પટ્ટી પર જેસીબી અને લોડર ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા, જે બાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી। તો સવારે 10 કલાકે દબાણ શરૂ કરવાની કામગીરી કરાઈ હતી, જે બપોરે 1:30 વાગ્યા સુધી ચાલી હતી। તો જેસીબી સહિતની મશીનરીઓ સાથે ઝૂંપડાઓ દૂર કરવાની શરૂઆત કરાઈ હતી। તો પ્રથમ યુજીવીસીએલ દ્વારા વીજ પોલ પરથી આપવામાં આવેલા કનેક્શનો કાપવામાં આવ્યા હતા અને અંદાજે 25 જેટલા મીટર કાઢવામાં આવ્યા હતા। ત્યારે આ ગરીબ પરિવારોમાં તંત્રની કામગીરી પ્રત્યે રોષ વ્યાપ્યો હતો। તો અસરગ્રસ્તોના કહેવા મુજબ શિયાળાની ઠંડીમાં અમે ક્યાં જઈએ તેમ કહીને રોષ ટાળવ્યા બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ કરાઈ હતી। તો આ માંગણીને લઈને નગરપાલિકાના વિપક્ષના નેતા ઇમરાન અલજીવાલા સ્થળ પર દોડી આવી તમામ લોકો સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેક્ટર રતનકુંવર ગઢવી ચારણ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવીને પાણી અને લાઇટની સુવિધા સત્વરે ઉપલબ્ધ કરાવવી જોઈએની માંગ કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।